જય શ્રી કૃષ્ણ, જય શ્રી વલ્લભ। આજના રાધે કૃષ્ણ સત્સંગમાં સંત દાસ ચોપડા ક્ષત્રિયની વાર્તાનો પ્રસંગ કરીશું। પણ તે પહેલાં આપ રાધે કૃષ્ણ સત્સંગમાં જોડાવા માંગતા હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો, જેથી આવતા નવા તમામ પ્રસંગો આપણા સુધી પહોંચી શકે। આચાર્ય શ્રી મહાપ્રભુજીના સેવક સંત દાસ ચોપડા ક્ષત્રિય આગ્રામાં રહેતા હતા। તેઓ અત્યંત ભગવદીય અને વૈષ્ણવ ધર્મ પરાયણ હતા। શ્રી મહાપ્રભુજીએ શ્રી પુરુષોત્તમ સહસ્ત્ર નામ રચીને તેમને હૃદયારૂઢ કરાવ્યો। તેથી શ્રી ઠાકોરજી સાનુભાવ જણાવતા અને સંસારના સુખ દુઃખ જરા પણ બાધારૂપ બનતા નહીં। સંત દાસના ઘરે રોજ વૈષ્ણવ મંડળી એકઠી થતી। ગામના બધા વૈષ્ણવો આવતા અને ભગત વાર્તા કરતા। મહાદેવજી પણ ભગત વાર્તા સાંભળવાના અનુરાગી। તેઓ ઘરના દ્વાર પાસે આવીને નિત્ય ભગત વાર્તા સાંભળવા બેસતા। આગ્રામાં એક શેઠ હતા। તે રાજસી ગુણોવાળા હતા, એટલે તેમનામાં સાચી ભગવત પ્રીતિ આવી ન હતી। તેમને કોઈની પાસેથી જાણ્યું કે સંતદાસના ઘરે ભગત વાર્તા પછી ચણાની વહેંચણી થાય છે, એટલે બધા વૈષ્ણવોને પોતાને ત્યાં ખેંચી લાવવા તેને ભગત વાર્તા શરૂ કરી અને પછી ઠોર લાડુ વહેંચવાની વ્યવસ્થા કરી। પરંતુ કથા વાર્તાના સચ્ચા અનુરાગી એમના ઘરે કદી જતા નહીં। તેઓ તો સંતદાસના ઘરે જ જતા। એટલે પેલા શેઠને થયું કે હું પોતે એકવાર એમના ઘરે જઈને જોઉં કે ત્યાં કેવો રસ પડે છે। તે સંતદાસના ઘરે ભગત વાર્તા સાંભળવા આવ્યા, પણ તેનો અધિકાર ન હોવાથી તેને ઊંઘ આવી ગઈ। કથાના અંતે ચણા બાટવામાં આવ્યા। શેઠના હાથમાં પણ ચણાનો પ્રસાદ આવ્યો। લોકભીતિથી તેમણે તે લીધા તો ખરા, પણ બહાર જોડા ઉતાર્યા હતા ત્યાં કોઈની નજર ન પડે એ રીતે હળવેથી નાખી દીધા। મહાદેવજી નિત્ય નિયમ મુજબ ત્યાં બહાર ઊભા હતા। તેમણે આ જોયું એટલે તરત જ ત્યાં આવીને ચણા વીણવા લાગ્યા। પ્રસાદ પર કોઈનો પગ પડે તો દોષ લાગે। કેટલાકને થયું કે એ ચોર હશે, એટલે એમને પકડીને સંતદાસની પાસે લાવ્યા। સંતદાસે કહ્યું કે ભગત વાર્તામાં ચોર શા માટે આવે? તે પૂછવા લાગ્યા। સાચું કહેજો, ખરેખર તમે કોણ છો? સંતદાસ એકલા પડ્યા। પછી મહાદેવજીએ સાચો પરિચય આપ્યો કે હું મહાદેવજી છું। રોજ બારણા પાસે ઊભો રહીને તમારી ભગત વાર્તા સાંભળું છું। પેલા શેઠે ચણાનો પ્રસાદ ધૂળમાં ફેંકી દીધો, એટલે હું એ ચણા વીણતો હતો। કોઈના પગ નીચે આવે તો મોટો અનર્થ થાય। શ્રી મહાપ્રભુજીના કૃપા પાત્ર સેવક સંત દાસને દંડવત પ્રણામ। તો આ સાથે આપણે આજના સત્સંગને અહીં વિરામ આપીએ। ફરીથી મળીશું નવા સત્સંગ સાથે। જય શ્રી કૃષ્ણ, જય શ્રી વલ્લભ।